હવે આખા રીંગણાની સબ્જી તૈયાર થવાની છે. આપણા ગામડાના દેશી ચૂલા ઉપર બધી સબ્જી પકાવવામાં આવે છે. રીંગણા નખાઈ જશે. कोई कमी नहीं है, कभी भी कोई भाई आना चाहता है। હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તળાજાની સ્વાદપ્રિય જનતા માટે ભાઈ ખોડિયાર ભોજનાલય તળાજા, જે આપણે પાલતાણા ચોકડીથી થોડીક આગળ વહી આવી છે હાઈવે ઉપર, જે એક્ઝેક્ટ શેત્રુંજીના પુલથી અને ભાઈ આપણે તળાજા એક્ઝિટ થવાનો રસ્તો છે ને એની એક્ઝેક્ટ સામે જ ભાઈ આવી ગયેલી છે. તો ખાસ કરીને ભાઈ અહીંયા ભાઈ ખોડિયાર ભોજનાલય અનલિમિટેડ 150 રૂપિયામાં ભાઈ ઘણી બધી સબ્જી અને એક્સ્ટ્રા અત્યારે તો ભાઈ તમને સ્વીટ પણ મળી રહેવાનું છે. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં નવા અને પહેલી વાર હોય ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો ભાઈ ખોડિયાર ભોજનાલય 150 રૂપિયામાં ભાઈ નવી શાખા છે, તો કઈ રીતની શું સબ્જી લાવ્યા છે તમને બધું જાણવા મળશે. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બની રહેજો અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરો. તો તમને આગળ મળીએ. તો એડ્રેસની વાત કરીને તો ભાઈ જો તળાજા એક્ઝિટ રસ્તો છે અને આ આપણો આ શેત્રુંજી પુલ છે. એક્ઝેક્ટ સામે છે જો ભાઈ ખોડિયાર ભોજનાલય. એકદમ વિશાળ જગ્યા છે ભાઈ, ટેબલથી માંડીને બધી. આપણી નવી શાખા એકદમ. તો જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ને આ એમના મેન્યુ હોય છે, રોજના અલગ અલગ હોય છે. રોટલી પરોઠા, રોટલા, શાક તણ, દાળ ભાત, ફરસાણ. તો તમને ફરસાણ પણ મળે છે, છાશ, પાપડ, અમૂલ દૂધ ને છાશ એક્સ્ટ્રા રહેશે ભાઈ. રવિવાર હોય ને એટલે ભાઈ આખા લસણનું સ્પેશિયલ શાક અહીંયા બનાવવામાં આવે છે. ખોડિયાર ભોજનાલય રસોડાની વાત કરીએ ને તો એક્ઝેક્ટ સામે જ ભાઈ જો એકદમ લાઈવ તમારી સામે જ બધી વસ્તુ લાઈવ બનાવવામાં આવે છે. તો આજમાં કઈ સબ્જી છે ભાઈ? આજમાં દૂધી ટમેટા છે, વટાણા છે, મેથી બટેટા છે, આખા રીંગણા છે. આજમાં ઘણી બધી સબ્જી બનાવવાની છે. એના માટે જો ડુંગળી, ટમેટા, આદુ, લસણ, મેથી. જો એકદમ લાઈવ દૂધીનું શાક બની રહ્યું છે. યાર ભોજનાલયના આજના મેન્યુની વાત કરીને ભાઈ આખા રીંગણા, સેવ ટમેટા, દૂધી ટમેટા, વટાણા, મેથી બટેટા, દાળ ભાત અને ફરસાણમાં ખમણ. આ બધા જ મેન્યુ તમને 150 રૂપિયામાં અનલિમિટેડ મળી રહેવાના છે. આજની સ્પેશિયલ સબ્જી ભાઈ જો આખા રીંગણા છે. આખા રીંગણા પણ આજે તમને અનલિમિટેડમાં મળી રહેવાના છે. અને ભાઈ આજની જો બીજી સબ્જી છે, આ કઈ સબ્જી બની રહી છે ભાઈ? મેથી બટેટા. હા, જો આની આજે એક્સ્ટ્રા સબ્જીમાં જો તમને મેથી બટેકા પણ આજે મળી રહી છે. રેગ્યુલરમાં અલગ અલગ સબ્જી હોય છે. આ રેગ્યુલર ટાઈમિંગ અલગ અલગ હોય. અલગ સેવ ટમેટા રીંગણા રેગ્યુલર ટાઈમિંગ હોય. સેવ ટમેટા રીંગણા, આખા રીંગણા. હા, સેવ ટમેટા ને ભાઈ આખા રીંગણા છે ને રેગ્યુલરમાં હોય છે. આજના મેન્યુમાં કઈ અલગ હોય કે? હા, આજે ઓળો બનાવી. આજે ઓળો. આજના મેન્યુમાં ભાઈ ઓળો મળી રહેવાનો. ભઠ્ઠો. હા, એક્સ્ટ્રા પૈસામાં આવે ને ભઠ્ઠો. તો તમારે ભાઈ સ્વીટ ખાવું હોય ને તો તમને એક્સ્ટ્રા પૈસામાં તમને સ્વીટ પણ મળી રહેવાનું છે. મેથી બટેકાનું ભાઈ બાઉલ ભરાઈ ગયું છે કમ્પ્લીટ. દાળ ભાત માટે જોવો તો ભાઈ તુરની દાળ મેકાઈ ગયું છે. દૂધીનું શાક રેડી ને મોટા ભાઈ? એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ભાઈ દૂધીનું શાક. હવે એનું પણ બાઉલ ભરવાનું છે આપણે. દૂધીનું કમ્પ્લીટ. હવે આખા રીંગણાની સબ્જી તૈયાર થવાની છે. સ્પેશિયલી ભાઈ આપણે ગુજરાતીઓ માટે ભાઈ ગમે એ હોટલ હોય ને ત્યાં સ્પેશિયલ આખા રીંગણાની સબ્જી તો હોય ને હોય. આખા રીંગણાની સબ્જી બનવાની છે. આખા રીંગણાની સબ્જી બનાવવાની છે ભાઈ. આખા રીંગણાની સબ્જી બને છે. સબ્જી બનવાનું જો ભાઈ ચાલુ થઈ ગયું છે આખા રીંગણાની સબ્જી. અને ભાઈ મેન વાત એ છે કે ભાઈ અહીંયા તમે આવો ને એટલે તમને જો આપણા ગામડાના દેશી ચૂલા ઉપર ભાઈ બધી સબ્જી પકાવવામાં આવે છે. જોયું ને તમે ભાઈ રીંગણા તૈયાર થવાના. રીંગણા નખાઈ જશે. બધી વસ્તુ એડ કરી ડુંગળી નાખી દીધી છે. ત્યારબાદ આદુ, મરચાં, સ્વાદ અનુસાર મીઠું. મેં તમને કીધું ને બધી જ વસ્તુ ભાઈ અહીંયા રેગ્યુલર આપણા દેશી ચૂલા ઉપર જ બનાવે છે. બધા ભાઈ અલગ અલગ મસાલા તૈયાર કરેલા છે. દાળનો વઘાર તૈયાર થઈ રહ્યો છે હવે. આદુ, મરચાં, ખાંડ, ચણાનો લોટ. આ ગ્રેવી છે ને ભાઈ તુરની દાળ છે ને એને વઘારવા માટે તૈયાર થઈ રહી છે. હળદર, તીખું મરચું, ધાણા જીરું,
પાણી એડ કરી દીધું છે. આ બધી વસ્તુ પાકવા મેકી દીધી છે. જે માજો બનાવ્યો હતો ને બધો બે સ્કૂલે તૈયાર થાય છે. આખા રીંગણા તૈયાર થાય છે અને અહીંયા દાળ તુવેરની તૈયાર થાય છે. રેગ્યુલર ભાઈ ફરસાણમાં તમને અહીંયા ખમણ દિવસે ને રાતે બે ટાઈમ મળી રહેવાના છે. હવે ખમણ વઘારવાના છે. જો ભાઈ ખમણ સુધારવાનું ચાલુ થઈ ગયું છે. ખમણ રેડી થઈ ગયા છે. ખમણનો વઘાર ભાઈ કમ્પ્લીટ જો તૈયાર થવાનો છે. ધાણા જીરું, મરચાં, ખાંડ, વઘાર કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. બપોર માટે જોવો તો ખમણ કમ્પ્લીટલી તૈયાર હોય. અને સલાડની વાત કરીને ભાઈ બપોરમાં જોવો તમે સલાડ મરચાંનો તળેલો સલાડ, મરચાં, કોબી અને ગાજર તળેલા મરચાં પણ તમને ભાઈ મળી રહેશે. કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ભાઈ તળેલા મરચાં. સલાડમાં ભાઈ જે મરચાં તળેલા તમને આપીને એની સાથે સાથે કોબી, ગાજર, કાકડી ને મરચાં બધાનું મિક્સ સલાડ તળીને બનાવવાનું છે. વઘારેલો સલાડ કમ્પ્લીટલી જો તૈયાર થઈ ગયો છે. ભરેલા રીંગણા કમ્પ્લીટ તૈયાર થવા આવ્યા ને તો ટમેટા ઉપરથી એડ કરી દીધા છે. ફાઇનલી ભાઈ આખા રીંગણાનું શાક જો એકદમ રેડી થઈ ગયું છે. હવે ભાઈ આ દાળનો વઘાર કરવાનો છે આપણે. તુવેરની દાળનો કમ્પ્લીટ વઘાર તૈયાર થઈ ગયો છે. તુવેરની દાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અહીંયા ભાઈ જો બધી ડીશ કમ્પ્લીટ તૈયાર કરી રહ્યા છે સલાડની. બધી જ સબ્જી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે અને બધી જ સબ્જી તમે આવો તમને બતાવું. સ્પેશિયલી ભાઈ વટાણાનું શાક છે. મેથી બટેકા જે તમે લાઈવ તમે બનતા જોયેલું હતું ભાઈ મેથી બટેકા. અને સ્પેશિયલી ખાસ ભાઈ તમે જોયું ને હા આપણી ગુજરાતીની આન બાન ને શાન આખા રીંગણા ભરેલા સ્પેશિયલ ગોરખીના. જે ભાઈ ખાસ ભાઈ જે લોકોએ ખાધા હશે ને અહીંયા અને આની ગ્રેવી છે ને સાહેબ એક નંબર હોય. અને સ્પેશિયલી જો દાળ ભાત માટે દાળ, ચોથી સબ્જી છે ને ભાઈ જો દૂધી ટમેટા. અને પાંચમી સબ્જીની વાત કરીને સ્પેશિયલી જો સેવ ટમેટા બધાનું ફેવરિટ હોય. અને ખાસ કરીને ભાઈ તમે કોઈ પણ ગુજરાતી હોટલમાં જાઓ ને એટલે તમને સેવ ટમેટા જોવા મળશે ને મળશે. આપણે ભાઈ અમારા નાના ભાઈ વાઘજીભાઈ તો ભાઈ આપણે અહીંયા એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ પાર્સલ લઈ જવી તો એના માટે કઈ રીતનું પાર્સલનું છે? ફૂલ થાળીમાં 5 રોટલી આવે, બે શાક આવે, એક દાળ ભાત આવે, છાશ આવે, 150 રૂપિયા અનલિમિટેડ. એને એક્સ્ટ્રા જે જોઈએ ચાય દૂધ આવશે. એક્સ્ટ્રા અમૂલની ચાય હોય એ તો એક્સ્ટ્રામાં ને? એ એક્સ્ટ્રા અને રેગ્યુલર બનાવેલી છે એ તો 150 રૂપિયામાં અનલિમિટેડમાં સાથે આવશે ને? જેટલી ખાવી અને એક ખાલી સબ્જી લઈ જવી તો શું પ્રાઇસ છે? એક સબ્જી 50 રૂપિયા એક સબ્જી નાખાના છે અને અડધાના છે 30 રૂપિયા. અડધું સબ્જી તમારે લઈ જાવ તો 30 રૂપિયામાં મળશે. અને ફૂલ સબ્જી લઈ જવું હોય ને તો 50 રૂપિયામાં એક સબ્જી તમને પણ અહીંયા મળી રહી છે. હવે ભાઈ અહીંના કોઈ પણને ભાઈ જે કોન્ટેક્ટ કરવો હોય ભાઈ ખોડિયાર ભોજનાલયની વિઝિટ કરવી ભાઈ નવી શાખા ભાઈ આપણી પાલતાણા ચોકડી છેત્રુંજી ડેમની બેની વચ્ચે એક્ઝેક્ટ છે ભાઈ ખોડિયાર ભોજનાલય. તો ખાસ એકવાર ભાઈ તળાજાથી હો અને ભાઈ ફાસ્ટ ફૂડ અને મીઠું ખાવાના શોખીન હોય ને તો એકવાર ખોડિયાર ભોજનાલયની જરૂર ને જરૂર વિઝિટ કરજો. એકદમ જેમ કસ્ટમર આવે ને એકદમ લાઈવ રોટલી તમને અહીંયા બનાવી દેવામાં આવશે. અને સાથે જો તમને પાપડ પણ મળી રહેવાના છે. અને ભાઈ અહીંયા તમને બપોરનો ટાઈમ છે ને ખાસ તો વધારે પડતી રોટલી જ હોય છે એટલા માટે તમને બપોરે રોટલી પણ મળી રહેવાની છે. ઓર્ડર પ્રમાણે રોટલો પણ બનાવી દેવામાં આવશે. ખોડિયાર ભોજનાલયની ભાઈ વાત કરીએ ને એક્ઝેક્ટ ભાઈ હાઈવેની બાજુમાં જ છે.
અને ભાઈ હાઈવેની બાજુમાં હોય ને ભાઈ ટુરિસ્ટનું વધારે હોય છે. હજી તો ભાઈ સબ્જી બધી કમ્પ્લીટ તૈયાર થઈને જો કસ્ટમર પણ આવી ગયા છે. આ 5 સબ્જી ભાઈ તમને મળી રહેવાની છે 150 રૂપિયામાં. અને આ ફરસાણ અને આ સાસ એક્સ્ટ્રામાં છે ને ભાઈ અમૂલની લ્યો ને તો એક્સ્ટ્રા પૈસા છે, બાકી આ રેગ્યુલરના તો પૈસા નથી. આ સલાડ છે એમનો. અને ભાઈ एक नंबर है. તો આપ ભાઈ કहाँ से हो भाई? हम राजस्थान से है सर, माउंट आबू से. ભાઈ આ પહેલી વાર આવ્યા છે ને તોય ભાઈ મને એમ કીધું ભાઈ કે ખાવાનું એક નંબર છે, એમાં કાંઈ જ ઘટે નહીં. એટલા માટે હું શૂટ કરતો હતો ને તો ભાઈને ખબર પડી કે વ્લોગર છે, એટલે મેં ભાઈએ કીધું છે કે જમવાનું ભાઈ કાંઈ જ ઘટે નહીં. જો તમે खाने में कोई कमी नहीं है. कभी भी कोई भाई आना चाहता है हाँ तो इधर ही आना. હા खाना एकदम ताज़ा खाना मिलता है. सब सब्जी ताज़ा मिलती है. હા હા ભાઈ ખોડિયાર ભોજનાલયની સાથે સાથે ભાઈ અમારા મોટા ભાઈ અશોકભાઈ છે ને એમની શાખા ભાઈ જો મેં તમને એડ્રેસ તો ભાઈ સેમ જ રહેવાનું છે. જો આ તમે ઘણી વાર આજના વિડીયોમાં એડ્રેસ બતાવ્યો, કેમ કે ભાઈ આ શાખા છે ને ભાઈ આપણા ભાઈની છે. ખોડિયાર પાન સેન્ટર છે, રસનો સિસુડાથી મને ટોટલ વસ્તુ છોટે વસ્તાદ. કેમ છે? રેગ્યુલર હોય આવ્યો ને અહીંયા? હે ગલ્લે પાણીપુરી બંધ. અહીંયા હોટલ છે બાજુમાં. સિઝન પ્રમાણે બિઝનેસ કરવાનો હોય છે. સિસોડો છે. જેમ બપોરનો ટાઈમ થાય ને એમ કસ્ટમર ભાઈ વધારે પડતા જમવા આવે છે. દાદા કેવું જમવાનું કેવું લાગ્યું દાદા? હે વધારે પડતું કેવું સબ્જી? આખા રીંગણા સેવ રીંગણા. જેમ ભાઈ 12-1નો ટાઈમ થાય ને એમ જો બધા ટેબલ ફૂલ થવા માંડે છે ધીમે ધીમે. તો ભાઈ ટેસ્ટ રિવ્યૂની વાત કરીએ તો અહીંની બેસ્ટ સબ્જી હોય છે આખા રીંગણાની. જો સ્પેશિયલ એની ગ્રેવી સાથે એ લોકો બનાવતા હોય છે. તો ખાસ ભાઈ જે લોકો તળાથી હોય ને ખાસ ખાવાના શોખીન હોય ને તો એકવાર ખોડિયાર ભોજનાલયની જરૂર વિઝિટ કરજો. એડ્રેસ તો મેં તમને 2-3 વાર બતાવ્યું જ છે વિડીયોમાં. તો ખાસ તળાથી હોય ને તો ભાઈ મેં બીજી વાર કીધું છે તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. 150 રૂપિયામાં તમને આ બધી જ વસ્તુ તમને અનલિમિટેડ મળવાની છે. જે ટેબલ ઉપર તમે જોઈ રહ્યા છો ને બધી જ. તો આ તો 150 રૂપિયામાં અનલિમિટેડ ખોડિયાર ભોજનાલય તળાજાનો વિડીયો. તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો કેવો લાગ્યો. અને આ ભાઈ તળાજાથી હો ને તો એકવાર ખોડિયાર ભોજનાલયની જરૂર ને જરૂર વિઝિટ કરજો. મેં એડ્રેસ તો વિડીયોમાં ઘણીવાર બતાવ્યું છે, ફરી એકવાર તમને બતાવી દો. શેત્રુંજી પુલથી થોડાક આગળ આવો અને તળાજા જવાનો એક્ઝિટ રહેવાનો રસ્તો હોય ને બેની વચ્ચે એક્ઝેટ છે ભાઈ ખોડિયાર ભોજનાલય તળાજા. તો ખાસ ભાઈ વિડીયોમાં પહેલી વાર ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.